CR પાટીલ જોડાઈ ગયા છે, અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી. પાટીલ સાહેબ, અભિનંદન. શું રણનીતિ રહી? જે લોકસભામાં હાર થઈ હતી એનો બદલો પૂરેપૂરો લઈ લીધો છે આપે, પાટીલ સાહેબ? જો હાર અને જીતનો બદલો લેવાની વાત નથી, પરંતુ માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત અને ગુજરાતના મતદાર ભાઈ બહેનો જે એમનામાં વિશ્વાસ રાખે છે, જે આખા દેશના લોકોમાં એનું પ્રતિબિંબ પડે છે. એ આજે આપણને મહારાષ્ટ્રમાં પણ જોવા મળ્યું. અને આ એક સીટ જે ગયા વખતે પણ લોકસભામાં આ જ ઉમેદવાર લોકસભામાં જીત્યા, પરંતુ આ સીટ પર એ માઇનસ હતા. અને આ વખતે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર 1300 મતે જીત્યો છે. જે અપક્ષે કોંગ્રેસને મદદ કરવા માટેનો પ્રયત્ન કર્યો, એમણે કહ્યું પાટીલનો પાવર ઉતારી દઉં, પણ આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો પાવર એ આજે જોવા મળ્યો છે. હું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓનો, સૌ આગેવાનોનો, સૌનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું. એમને અભિનંદન પણ આપું છું. અને આ જીત ભલે નાના માર્જિનથી પણ અત્યંત મહત્વની હતી. કેટલાક લોકો જે પોતે આવા મતદારસંઘોને પોતાના જાગીર સમજીને ચાલતા હતા, એમને આ એક જડબેસલાક જવાબ ત્યાંના મતદાતા ભાઈ બહેનોએ આપ્યો છે. અને એમના માટે એ મતદાતાઓને હું વિશેષ એમનો આભાર માનું છું. પાટીલ સાહેબ, અહીંયા મિની માઇક્રો જબરજસ્ત તમારી રણનીતિ કહેવાય છે કે પાટીલ સાહેબની અહીંયા રણનીતિ કામ કરી ગઈ છે. આ જીત કોને આપ આપી રહ્યા છો? શ્રેય કોને આ આપી રહ્યા? જીત મોદી સાહેબની લોકપ્રિયતાને છે, આ જીત અમિતભાઈને માર્ગદર્શનને છે, આ જીત કાર્યકર્તાઓની મહેનતને છે, આ જીત જે આગેવાનોએ પ્લાનિંગ કર્યું ને એની પર કામ કર્યું એના કારણે છે. એમને બધાને અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પોતે પણ ત્યાં પ્રચારમાં જઈને જે મહેનત કરી એ બધાને હું આનું જીતનો જશ આપું છું. પાટીલ સાહેબ, બનાસકાંઠામાં લોકસભા વખતે જે ભૂલ થઈ એ અહીંયા એવી શું ભૂલ થઈ જે અહીંયા ના થઈ વાવમાં અંદર? ભૂલ તો ત્યારે પણ નહોતી થઈ, પરંતુ હારે અમે ચોક્કસ અને હાર અમે સ્વીકારી, જવાબદારી મેં પોતે સ્વીકારી છે. બિલકુલ. પરંતુ જે હારમાંથી શીખ્યા, જે સીટ ગુમાવાને કારણે શીખ્યા, ત્યારે કાર્યકર્તાઓના મનમાં પણ એક દાજ હતી કે હારીએ કેવી રીતે. ભારતીય જનતા પાર્ટીમાં આવું સબળ નેતૃત્વ હોય અને એમાં હાર એ સહન કરવા માટે ટેવાયેલા નથી, ફરી સાબિત થયું. અને એમણે આ સીટને જીત મેળવી છે. અને એનો જે કેટલાક લોકોને લાગતો હતો કે એમની જે જાગી છે એનો જવાબ પણ એમણે આપી દીધો છે. જાતિગત રાજનીતિની હાર થઈ છે આપ માનો છો પાટીલ સાહેબ? અહીંયા જાતિગત મુદ્દા પર કોંગ્રેસ સતત કંઈક ને કંઈક બખેડા કરતો હોય છે. આજે એમનો જે અસ્તિત્વનો સવાલ આવીને ઉભો છે ગુજરાતમાંથી, તો એ નેસ્તનાબૂદ તરફ જાય છે. આજે અમે 162 સીટ પર કુલ ગુજરાતમાં પહોંચ્યા છીએ. મહારાષ્ટ્રમાં પણ જે રીતે એમનો નાલેસી થઈ છે એ રીતે જોવા જઈએ કે એમનો નેતૃત્વ અને એમની પાર્ટીના અસ્તિત્વની સામે આખો સવાલ આવીને ઉભો છે. આવા અલગ અલગ રાજ્યોમાં પણ, ઇવન તમે જુઓ તો યુપીના બાય ઇલેક્શનમાં પણ એમને કશું કંઈ કરી શક્યા નથી. તો એ જ બતાવે છે કે આખા દેશમાં એમની સ્વીકૃતિ નથી અને એના કારણે આ પરિણામો જોવા મળી રહ્યા છે. મોદી સાહેબની લોકપ્રિયતા ફરી એ ટોચ પર આપણને જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના પરિણામ પર પણ આપ શું કહેશો? કારણ કે આપ ત્યાં રહ્યા છો, આપનો જન્મ પણ ત્યાં થયેલો છે, તમારો લગાવ પણ ત્યાં છો, તો જે રીતે જબરજસ્ત વિક્ટરી થઈ છે એને લઈને પણ આપ શું કહેશો? મારો લગાવ ફક્ત ગુજરાત સાથે છે, પણ હું ત્યાં પ્રચારમાં ગયો હતો 15 સીટ ઉપર. અને ત્યારે જ અમે નિશ્ચિત મેં ત્યાંનું વાતાવરણ જોઈને મને લાગતું હતું કે 100% ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે. મોદી સાહેબે જે મહેનત કરી, સતત અમિતભાઈ સાહેબે સતત પ્રવાસ કરીને જે રીતે માર્ગદર્શન આપીને એમણે લગભગ 40 જેટલી સભાઓ કરી, અને ત્યાંના આગેવાનોએ પણ જે મહેનત કરી અને કાર્યકર્તાઓએ પણ જે રીતે પોતાના સંપર્કનો ઉપયોગ કર્યો અને મતદાતા ભાઈ બહેને ફરીથી મોદી સાહેબમાં જ વિશ્વાસ કે બાકીની બધી જ પાર્ટીઓના ભ્રષ્ટાચાર, એનો કામ કરવાની પદ્ધતિ, એના કારણે મહારાષ્ટ્રનો રૂંધાયેલો વિકાસ, એ બધું જ ધ્યાનમાં લઈને એમણે ફરીથી ભારતીય જનતા પાર્ટીને ભવ્ય જીત તરફ આગળ લઈ ગયા છે. એના માટે પણ મહારાષ્ટ્રના સૌ મતદાર ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક છેલ્લો સવાલ પાટીલ સાહેબ, વિચારધારાથી જે વિમુખ થઈ જાય છે, ભારતીય જનતા પાર્ટીની વિચાર હતી કે ભાઈ બટેંગે તો કટેંગે, અને કોંગ્રેસે શિવસેના સાથે, ઉદ્ધવ ગુટ સાથે ગઠબંધન કર્યું, તો વિચારધારા તમારી અલગ જશે તો પ્રજા તમને સ્વીકારશે નહીં. આ ક્લિયર કટ મેસેજ છે? જો જે કોંગ્રેસ, શિવસેના અને એનસીપીનું જે ગઠબંધન થયું એ અનૈતિક ગઠબંધન હતું. સ્વાભાવિકપણે એને કોઈ પણ સ્વીકારવા માટે તૈયાર નહોતું. સત્તા માટે એમણે આ અનૈતિક જે સમજોતો કર્યો હતો અને એમણે જે રીતે
એ ગઠબંધન કર્યું હતું એને લોકોએ બિલકુલ સ્વીકાર્યું નહીં અને એમની શું હેસિયત છે એ પણ બતાવ્યું. ભારતીય જનતા પાર્ટીના ટેકાથી શિવસેના પણ સારું જે રિઝલ્ટ એમને મળતું હતું એમને દૂર થવાથી શું થયું, વિચારધારાથી દૂર થયા, એમણે જે રીતે વહીવટમાં પણ ભ્રષ્ટાચાર થયો, આ બધા જ મુદ્દાઓ એ સામે આવીને ઊભા છે. અને કોંગ્રેસ તો ફક્ત મહારાષ્ટ્રમાં નહીં આખા દેશમાં જેનો રાસ થયો છે. પણ જે લોકસભાના ઇલેક્શન પછી 99 સીટ જ જીત્યા હતા, 550 માંથી 543 માંથી 99 સીટ જીત્યા હતા, પણ જાણે જંગ જીતી ગયા હોય એવી રીતે જે એમણે નિવેદન આપતા હતા, જે રીતે એમના ભાષણો હતા, જે રીતે મોદી સાહેબ માટે બોલતા હતા, એ પણ એનો પૂર્ણ જવાબ, સંપૂર્ણ જવાબ આજે મતદાતા ભાઈ બહેનોએ આખા દેશમાં અલગ અલગ જગ્યાએ આપ્યો છે. યુપીમાં તો એમનું ખાતું પણ નથી ખુલ્યું. એ પ્રકારની સ્થિતિ ત્યાં પણ ઊભી થઈ છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીનો હશે પાટીલ સાહેબ? શું ભારતીય જનતા પાર્ટીનો મુખ્યમંત્રી મહારાષ્ટ્રમાં છે? મહારાષ્ટ્રમાં નિર્ણય કરવા વાળા બેઠા છે. એ લોકો જે કઈ નિર્ણય કરશે એમાં મારું કોઈ મંતવ્ય ના આવી શકે, મારી કોઈ વાત એમાં ના આવી શકે. ખૂબ ખૂબ આભાર પાટીલ સાહેબ. CR પાટીલ ઝી 24 કલાક સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં તમને કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જે લોકસભામાં થોડી ઘણી જે ડેમેજ થઈ હતી એનો બદલો અહીંયા લઈ લેવામાં આવ્યો છે. વાવમાં મારી જીત રહી છે. વાવના આગેવાનો પણ ખૂબ મહેનત કરી છે. CR પાટીલે આ વાત કહી છે, જનતા સમજી ગઈ છે તેમનો વિકાસ ક્યાં થશે. CR પાટીલે આ સ્પષ્ટ વાત કરી છે. વાવમાં જીત મળતા જ વિધાનસભામાં ભાજપની 162 બેઠકો થઈ ગઈ છે. ગેનીબેન ગુલાબસિંહ ઠાકર છે અને માવજી પટેલનો હાર થઈ છે. CR પાટીલે જે સ્પષ્ટ વાત કરી છે કે અહીંયા જે છે પાવર ઉતારવાની જે વાત હતી, અહીંયા ભારતીય જનતા પાર્ટીનો પાવર વધ્યો છે એ પ્રકારની વાત CR પાટીલ તરફથી કરવામાં આવી છે. માવજી પટેલે જે વાત કરી હતી, જે ટિપ્પણી કરી હતી, CR પાટીલ એને નમ્ર ભાવે કહ્યું છે કે આ જે છે ભાજપે પાવર ઉતારી દીધો છે. આ સ્પષ્ટ મેસેજ CR પાટીલે આપ્યા છે.